પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ અને સુનિલભાઈને એક ચોક્કસ બાતમી મળે છે અને આ બાતમી એટલે કે બે બાઇકની ચોરી થઈ હોવાની અને બાઇક ચોરી કરનાર મુનીરભાઈનું નામ પણ તેમના કાને જાય છે અને તેને લઈને જે અનિલભાઈ અને સુનિલભાઈ કોન્સ્ટેબલ છે તેઓ મુનીરભાઈના ઘરે જાય છે અને ત્યારબાદ ત્યાં પણ એક બાઇક તેમને જોવા મળે છે, પણ આ બાઇક ઉપર નંબર પ્લેટ લાગેલી હોતી નથી અને આરટીઓ માન્ય એક પણ દસ્તાવેજ તેમની પાસે મળતું નથી, એટલે આ ઘરેથી 30,000નું બાઇક પણ પોલીસ પકડી લે છે। ત્યારબાદ જે મુનીરભાઈ છે તે રસ્તા વચ્ચે પણ એક બાઇક લઈને ફરી રહ્યા હોય છે અને ત્યારબાદ પોલીસ તેની પાસે આરટીઓના દસ્તાવેજ માગે છે, બાઇકના જે લાયસન્સ માગે છે, તો અનિલભાઈને એક પણ પુરાવો મુનીરભાઈ પાસેથી મળતો નથી, એટલે હાલ તો આ પોલીસ કોન્સ્ટેબલે મુનીરભાઈ પાસેથી બે બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો છે અને 30,000 ને 48,000નું આ બાઇક છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યું છે। જોકે મુનીરભાઈને સવાલો પૂછતા તે પણ એક પણ સવાલના જવાબ આપી શક્યા ન હતા અને ગોળ ગોળ સવાલોના જવાબ ફેરવી રહ્યા હતા। હાલ તો પોલીસે મુનીરભાઈ ઉપર ગુનો દાખલ કર્યો છે। ત્યારે આવા અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।